સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જે વિદ્યાર્થીઓ છે તેઓનો ઉત્સાહ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો। જે સમય હતો તે સમય પ્રમાણે વિદ્યાર્થીઓ છે તે પોતાના પરીક્ષા કેન્દ્રો પર આવી પહોંચ્યા છે। વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 75,000થી વધુ વિદ્યાર્થીઓ છે તે આ સીબીએસઈ બોર્ડની એક્ઝામ આપશે, જ્યારે સમગ્ર દેશની વાત કરીએ તો 46 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે। મહત્વની બાબત તો એ છે કે ધોરણ જે 10ની પરીક્ષા છે તેનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે, 12ની પરીક્ષાનો પણ પ્રારંભ આજથી થઈ રહ્યો છે। ધોરણ 10ની પરીક્ષા છે તે 11મી માર્ચના રોજ પૂરી થશે, જ્યારે જે ધોરણ 12ની પરીક્ષા છે તે 10 એપ્રિલના રોજ પૂર્ણ થશે। આપ જોઈ શકો છો હાલ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે અને કેટલાક વિદ્યાર્થીઓ છે આપણી સાથે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવી તૈયારીઓ છે આપની અને કયા પ્રકારની અપેક્ષાઓ છે? તૈયારી તો સારી છે અને એવું જ છે કે પેપર પણ સારું જ જશે, કારણ કે જે રીતે તૈયારી કરી છે એ રીતે પેપર પણ સારું જ જવું જોઈએ। કેવા પેપરની અપેક્ષા? પેપર ઇઝી ટુ મોડરેટની છે અત્યારે, પણ તૈયારી પણ સારી છે તો એ પ્રમાણે પેપર આવે। લોકોનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? મસ્ત, બહુ જ સારું છે અત્યારે। તો આપ જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ છે તેઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને તમામ લોકો છે તે આ પરીક્ષા આપવા માટે આતુર બન્યા છે, કારણ કે તમામ લોકોનો કંઈક ના કંઈક ગોલ હોય છે અને આ ગોલની શરૂઆત છે તે આજથી થવા થઈ રહી છે। એટલે કે જે ભણતરની અંદર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હોય છે તેનું એક વિશેષ મહત્વ પણ રહેલું હોય છે। કેવી તૈયારીઓ છે આપની? કયા પ્રકારનો માહોલ પરીક્ષા કેન્દ્રો ઉપર જોવા મળી રહ્યો છે? તૈયારી તો ઠીક છે, હવે દેખીએ પેપર કેવું જાય છે। કેવી અપેક્ષા છે? કયા પ્રકારનું પેપર પૂછાશે? અપેક્ષા તો એ છે કે પેપર ઇઝી પૂછાય। આપ શું કહેશો એક વાલી તરીકે? બસ કંઈ નહીં, કે પરીક્ષા છે, છોકરાઓને થોડો ડર પણ લાગે છે, પણ તૈયારી કરી છે તો હવે પાર પડી જશે। આપનું શું કહેવું છે? કયા પ્રકારે જે વિદ્યાર્થીઓ છે, આપના બાળકો છે, તેઓને સપોર્ટ કરી રહ્યા છો? સ્કૂલ અને ખાસ કરીને પેપરની વાત કરીએ તો કયા પ્રકારના પેપરની અપેક્ષા છે? કેવું પેપર હોઈ શકે છે? એમ પેપર તો ઇઝી જ હોય છે દર વખતે, પણ એક 10thનો એક ક્રિએટ એક હાવ કરેલો હોય છે કે બાળક માટે ફર્સ્ટ સ્ટેપ છે, બિકોઝ 10th ઇઝ ધ લાસ્ટ સ્ટેપ ઓફ ચાઇલ્ડહુડ। તો એ જે માહોલ છે એમાંથી છોકરાઓએ બહાર આવવાની જરૂર છે અને વાલીઓ તો ઓલવેઝ સપોર્ટ કરે છે અને સ્કૂલ તો હવે ઘણો બધો સપોર્ટ કરે છે। જે રીતની સીબીએસઈની આ વખતે નવી ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે તો એના માટે ઘણો બધો ચેન્જીસ છે, 2 બોર્ડ્સ છે, એટલે છોકરાઓને આ વખતે તો એક્ઝામનો ડર હોવો જ ના જોઈએ, બિકોઝ દે હેવ અ સેકન્ડ ચાન્સ। તો ઘણું સરસ છે આ વખતે। ખાસ કરીને એક બોર્ડની એક્ઝામ, એક લોકોમાં ડર હોય છે, તો આવા જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ પણ ક્યારેક ક્યારેક એવો માહોલ ઊભો કરતા હોય છે, બોર્ડની એક્ઝામ છે જેની સીધી અસર ભણતર ઉપર થતી હોય છે, તો આવા વિદ્યાર્થીઓ અને વાલીઓને આપ એક વાલી તરીકે શું સલાહ આપી રહ્યા છો? બાળકને જે મનગમતું હોય એ કરવા દો। અત્યારે બધા પેરેન્ટ્સને છોકરાઓને એન્જિનિયર યા તો ડૉક્ટર જ બનાવવા છે, પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી અગર તમે ધ્યાનથી જુઓ તો એમાં દરેક ક્ષેત્રમાં, ચાહે આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, ઇવન હ્યુમાનિટીઝમાં બી ઘણા બધા સ્કોપ છે, ઇવન સ્પોર્ટ્સમાં પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં ઘણી બધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નવા ખુલી રહ્યા છે। એટલે અત્યારે બધા ક્ષેત્રમાં છોકરાઓની સ્કિલ ડેવલપ કરો, નોટ અ માર્ક્સ। તો માર્ક્સ એટલા ઇમ્પોર્ટન્ટ નથી જેટલી છોકરાઓની સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે। તો બધા વાલીઓને અને છોકરાઓનું એટલું જ કહીશ કે ભાઈ સ્કિલ ડેવલપ કરો, નોલેજ ભેગું કરો, આગળ બધું ઓટોમેટિક થઈ જશે। તો ખાસ કરીને આજની પરીક્ષાને લઈને જે વિદ્યાર્થીઓ છે સાથે સાથે વાલીઓની અંદર પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ પરીક્ષાઓ કેન્દ્રો ઉપર જરૂરી જે સગવડો છે તે પણ હાલ પૂરી પાડવામાં આવી રહી છે। एक्सेप्टेशन तो अच्छी है कि एकदम नॉर्मल पेपर आए और प्रिपरेशन भी एकदम फुल है। कैसा माहौल देखने को मिल रहा है केंद्र? अभी तो थोड़ा ऐसा क्या बोलते हैं, एकदम ठीक है पर नॉर्मल माहौल है अभी। क्या गोल है आपका? मतलब एक ऐसी प्रिपरेशन आपने? गोल एकदम हाई है, प्रिपरेशन भी अच्छी है और कॉन्फिडेंस भी है अभी। તૈયારી બહુ ખૂબ જ રીતે સારી કરી છે, કેમ કે છેલ્લા 15 દિવસમાં અમે લોકો જેટલી મહેનત કરી છે એનું મહત્ત્વ એકદમ વધારે કહેવાય। અને પહેલું પેપર મેથ્સનું છે એટલે ક્યાંક ને ક્યાંક ટેન્શન પણ હોય છે, પણ સાથે સાથે એક એવો એક્સપિરિયન્સ જોવા મળે કે ફર્સ્ટ બોર્ડ એક્ઝામ છે તો વી આર એક્સાઇટેડ। કેવી પેપરની અપેક્ષા છે? પેપર ઘણા બધા ઓનલાઈન જે કોર્સિસ કરાવે છે એ લોકોએ કીધું છે કે ટફ એટલું નહીં હોય જેટલું ગયા વર્ષે જેવું હતું,
પણ જેટલી અમારી પ્રિપરેશન કરી છે એવું અમને લાગે છે કે સારું રહેશે. આજથી સીબીએસઈ બોર્ડની જે એક્ઝામની શરૂઆત થઈ રહી છે, વિદ્યાર્થીઓ છે તેઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળી રહ્યો છે. સાથે સાથે વાત કરીએ તો જે પરીક્ષા કેન્દ્રો છે કે જ્યાં શાળાના સંચાલકો દ્વારા તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. બેઠક વ્યવસ્થા માટેના જે બી જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા માટે કોઈ પણ અગવડતા ન પડે તેની તકેદારીના ભાગરૂપે અહીં જે પોતાનો બેઠક નંબર છે તેને લઈને કયા ક્લાસરૂમમાં જવું, ક્યાં બેઠક વ્યવસ્થા રાખેલી છે, આ તમામ વિગતો છે તે શાળાની બહાર જ લગાવી દેવામાં આવી છે. અને નિયત સમય પ્રમાણે એટલે કે 9 વાગ્યાથી આ જે વિદ્યાર્થીઓ છે તેને પરીક્ષા કેન્દ્ર ઉપર હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અને આપ જોઈ શકો છો હાલમાં જે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ જે વિદ્યાર્થીઓનું મનોબળ વધે તે માટે અહીં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને તમામ લોકોનો ઉત્સાહ છે તે અહીં અનેરો જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ છે તે આખું વર્ષ દરમિયાન જે મહેનત કરી છે તે મહેનતનું પરિણામ લાવવા માટે અહીં આજે જઈ રહ્યા છે ત્યારે તેઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ખાસ તમામ લોકોને એક જ અપેક્ષા છે કે જે પેપર છે તે પેપર ખૂબ સહેલું હોઈ શકે છે. અને ખાસ કરીને જે લોકોએ તૈયારીઓ કરી છે, જે વિદ્યાર્થીઓ તૈયારીઓ કરી છે તેના પ્રમાણમાં સરળ પેપર પૂછાય તેવી અપેક્ષા લોકોને છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 75,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે છે. શું કહેશો, કયા પ્રકારની તૈયારીઓ કરી છે અને જ્યારે આપ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે લોકોનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? અહીંયા બહુ મસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તૈયારી એકદમ મસ્ત થઈ છે. આજે અમારું મેથ્સનું પેપર છે. કેવા પેપરની અપેક્ષા છે, કેવું પૂછાશે? કોઈ બી પેપર હોય પણ તૈયારી ખૂબ જ જોરદાર કરવામાં આવી છે. શું કહેશો, આપ અહીંયા આવ્યા છો, મોટી સંખ્યામાં વાલીઓ પણ જોવા મળી રહ્યા છે, વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રોત્સાહિત કરી રહ્યા છે? બસ છોકરાઓ ખૂબ જ સરસ રીતે લખી શકે અને એકદમ કોન્ફિડન્સથી સારા રીતે પાસ થઈને આવે અને મહેનત બી છોકરાઓને સારી કરી છે. બધા શાળા ઉપર વ્યવસ્થા કયા પ્રકારની જોવા મળી રહી છે, કોઈ પણ અગવડતા ન પડે તે માટે? ના, પાર્કિંગની વ્યવસ્થા બી બહારથી છે અને અંદર પોલીસ સ્ટાફ બી બધું છે અને શિક્ષક બી સારું ધ્યાન રાખી રહ્યા છે એટલે ખૂબ જ સરસ વ્યવસ્થા બી જળવાય છે. તો ખાસ કરીને શાળા ઉપરની વાત કરીએ તો એક વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. સાથે સાથે ટ્રાફિક અથવા તો અન્ય કોઈ અગવડતા ન પડે તેની તકેદારીના ભાગરૂપે અહીં જે પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીં તૈનાત કરવામાં આવે છે. એટલે નિયત સમય પ્રમાણે એટલે કે બિલકુલ 9 વાગ્યાની આસપાસ છે તે પરીક્ષા જે કેન્દ્રો છે ત્યાં હાલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા ઘણી સારી છે અને બાળકોમાં ઉત્સાહ પણ ઘણો સારો છે. તૈયારી પણ ઘણી સારી કરી હોય એવું લાગી રહ્યું છે અને બાળકોનો ઉત્સાહ અત્યારે એમને ફ્યુચર રીતે જોતા મા બાપે પણ ઘણા બધા એમને ગાઈડ કર્યા હોય એવું લાગે છે. પહેલું તો જે ધમકીઓ છે ફક્ત ધમકીઓ છે, કારણ કે પ્રશાસને ઘણું બધું એમાં શોધખોળ કરી હોવા છતાં પણ કંઈ મળ્યું નથી. એટલે મા બાપની જવાબદારી આવે છે કે છોકરાઓને આ ટોપિક ઉપર ડિસ્કશન કે ઘરમાં વાતચીત ન કરે. અને બીજું કે અત્યારે જ માહોલ જોતા ગઈકાલે પણ એક ધમકી આવી હતી, એમાં પણ કંઈ મળ્યું નથી અને અહીંયા પ્રશાસનની વ્યવસ્થા પણ ઘણી સારી છે, કડક છે અને છોકરાઓમાં જે ઉત્સાહ જુઓ છો ને તો એ ટોપિક જે ધમકીઓનો છે બધો વિસરાઈ ગયો છે.